નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય સંસ્કૃત. તેમાં જોઈએ આપણે વંદના. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે સરસ્વતી ઇતિ શબ્દસ્ય ક અર્થ. તેમાં જવાબ આવશે બી વાગીશ્વરી અને શારદા. ત્યારબાદ આપણે જોઈએ બીજું કે હે શુર ભારતી તવ ખાલી જગ્યા પ્રણમામ. તેમાં જવાબ આવશે ડી ચરણો. ત્રીજું છે ત્વમસી ખાલી જગ્યા ત્રિભુવન ધન્યા. તેમાં જવાબ આવશે ડી શરણ્યા. ચોથું છે આશોના ભવ ઇત્યસ્ય ક અર્થ. જવાબ આવશે બિરાજમાન થાવું. અને પાંચમું છે ધવલઃ શબ્દસ્ય કહ અર્થ. જવાબ આવશે બી સફેદ. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે અપે કુંઠવિષ હારિણી. બીજું છે લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ સાચા શબ્દ પર રાઈટ કરો. શુર ભારતી એટલે વાણીની દેવી. બીજું કુંદહ એટલે મોગરાનું ફૂલ. ત્રીજું શશી એટલે ચંદ્રમા. અને તનુહ એટલે શરીર. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું છે કે આપણે કોના શરણાર્થી છીએ. જવાબ છે આપણે મા સરસ્વતીના શરણાર્થી છીએ. બીજો પ્રશ્ન જોઈએ કે આપણે કોનો જય જયકાર કરીએ છીએ. આપણે દેવી શારદાનો જય જયકાર કરીએ છીએ. ત્રીજું કવિ કઈ માતાને પ્રણામ કરે છે. કવિ મા શારદાને પ્રણામ કરે છે. ચોથું માતા શારદાના ચરણોમાં કોણ વંદન કરે છે. માતા શારદાના ચરણોમાં કવિ વંદન કરે છે. પાંચમું છે દેવો અને મુનિઓ કોના ચરણને વંદન કરે છે. દેવો અને મુનિઓ ત્રણેય ભુવનોમાં ધન્ય એવી સરસ્વતી દેવીના ચરણને વંદન કરે છે. છઠ્ઠું કવિ દેવીને ક્યાં બેસવાનું કહે છે. કવિ દેવીને માનસ રૂપી હંસ પર બિરાજવાનું કહે છે. સાતમું છે મા શારદા કોના જેવા સફેદ છે. મા શારદા મોગરાના ફૂલ હિમ અને ચંદ્રમા જેવા સફેદ છે. અને આઠમું છે નિર્મળ દેહધારી કોણ છે. શારદા દેવી નિર્મળ દેહધારી છે. ત્યારબાદ પ્રશ્ન નવમો છે બુદ્ધિનો વિકાસ કોણ કરશે. શારદા દેવી બુદ્ધિનો વિકાસ કરશે. ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે કે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. તેમાં પહેલું છે કે વયમ કસ્યા ચરણો પ્રણમામ. ઉત્તરમ વયમ સરસ્વત્યાઃ ચરણો પ્રણમામ. બીજું કા નારદ બ્રહ્મમયી વાગીશ્વરી. ઉત્તરમ દેવી સરસ્વતી નાદ બ્રહ્મમયી વાગીશ્વરી અસ્તિ. ત્રીજું વાગીશ્વરી કાહ અસ્તિ. વાગીશ્વરી દેવી શારદા અસ્તિ. ચોથું સરસ્વતી દેવી અસ્માકમ કેમ હરતી. સરસ્વતી દેવી અસ્માકમ જડતા હરતી. પાંચમું છે શારદા દેવી કસ્ય વિકાસમ કરોતી. શારદા દેવી બુદ્ધેહ વિકાસમ કરોતી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે સંસ્કૃતમાં અર્થ આપો. પહેલું છે મા શારદા. મા શારદા. બીજું પ્રણામ કરીએ છીએ પ્રણમામઃ. ત્રીજું મોગરાનું ફૂલ કુંદહ. અને ચોથું મૂર્ખતા જડતા. પાંચમું મનોરમ્ય કળાઓ વાળી એટલે કે લલિત કલામયી. છઠ્ઠું ગ્રંથ પુસ્તકમ ગ્રંથ.
સાતમું પદ્મ, પંકજમ, અને આઠમું છે ઝેર એટલે વિષમ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ગુજરાતીમાં અર્થ આપો. પેલું ગચ્છમ એટલે જઈએ છીએ, બીજું ચરણો એટલે ચરણોને, ત્રીજું વાગીશ્વરી એટલે વાણીની દેવી, અને ચોથું માન સંદેશે એટલે મનરૂપી હંસ પર, પાંચમું તુહિન એટલે હિમ, અને છઠ્ઠું પંકજમ એટલે કમળ. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, શ્લોક પૂર્ણ કરો. એમાં પહેલો શ્લોક છે કે જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ, નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ. બીજું છે ત્વમસી શરભ્યા ત્રિભુવનધન્યા સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિરા ભરણા. ત્યારબાદ ત્રીજું છે આ સૌના ભવમાન સંદેહ કુંદ તુહિન શશી ધવલે, હરજળતા કુરુ બોધ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. ત્યારબાદ ચોથો શ્લોક જોઈએ. લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી, મતિરાતાંત નો તવ પદ કમલે અયી કુંઠા વિષહારિણી. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એમાં પેલું છે કે જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામ, નાદ બ્રહ્મામયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ. ઉત્તર છે કે હે ભગવતી વાણીની દેવી સરસ્વતી, તમારી જય હો. અમે તારા ચરણોને પ્રણામ કરીએ છીએ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, તમારે જય હો. અમે તમારે ચરણે જઈએ છીએ. બીજું ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિરા ભરણા. ઉત્તર છે કે તું બધાને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે, વળી એવી નવરસોના કારણે મધુર બહુશબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતથી કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળી છે. બીજું છે આસીના ભવ માન સંદેહ કુંદ તુહિન શશિધવલે, હરજળતા કુરુ બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. મોગરાના ફૂલ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણવાળી હે દેવી, તમે મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી જડતાને તમે હરી લો અને બુદ્ધિનો વિકાસ કરો. ચોથું છે લલિત કલામયી જ્ઞાન વિભાગીય વીણા પુસ્તક ધારિણી, મતિરાંતા નવ તવ પદ કમલે અધિ કુંઠા વિષહારિણી. એટલે કે મનોહર કલાઓવાળી, જ્ઞાનની કાંતિવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, મનોવિકૃતિઓના વિષને હરનારી હે દેવી, ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો.